नमस्कार मित्रों, आज આપણે પ્રકરણ 3 માં ભાગ 2 નો અભ્યાસ કરશું। અગાઉ આપણે જે ભણી ગયા છીએ એ ટૂંકમાં યાદ કરી લઈએ। પહેલા ભાગમાં આપણે વનસ્પતિ સૃષ્ટિમાં લીલનો અભ્યાસ કર્યો। લીલના 3 પ્રકાર, ક્લોરોફાયસી, પીઓફાયસી અને રોડોફાયસી। ત્યારબાદ આપણે દ્વિઅંગી વનસ્પતિઓનો અભ્યાસ કર્યો। દ્વિઅંગી વનસ્પતિઓમાં 2 ભાગ પાડ્યા હતા, મોસીસ અને લીવરવર્ટ્સ। મોસની લાક્ષણિકતાઓ આપણે જોતા હતા। સૌથી છેલ્લે આપણે મોસની લાક્ષણિકતાઓ જોઈ હતી। સામાન્યતઃ ભેજયુક્ત, છાયાપ્રિય નિવાસસ્થાનોમાં પ્રથમ અવસ્થા પ્રતંતુ અને બીજી અવસ્થા પર્ણમય, પુષ્પને બીજવિહીન અને તેઓ સીધા કુંતલાકારે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે। બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે સંકળાયેલા અથવા તો જોડાયેલા હોય છે। છેલ્લે આપણે અહીં સુધીનો અભ્યાસ કર્યો હતો। હવે પછી આપણે આગળ જોશું। મોસીસમાં યુનિકનેસ એ પણ આપણે જોઈ લીધું છે। જન્યુજનક 2 અવસ્થાઓ ધરાવે છે। પ્રથમ પ્રોટોનીમા અને બીજું સ્ટેજ છે કે જેના અંદર આખો લીફી જે પ્લાન્ટ છે એ જોવા મળે છે। આ વસ્તુનો પણ આપણે અભ્યાસ કર્યો છે। મોસીસ એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે, તો એમાં પણ અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન, બડિંગ, કલિકા સર્જન, મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય છે। મોસીસ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે લિંગી પ્રજનન કરે છે, પર્ણમય લીવરવર્ટ્સની જેમ જોવા મળે છે। એટલે કે લીફી લીવરવર્ટ્સમાં જેવી રીતે જોવા મળે છે એવું જ અહીંયા જોવા મળે છે। નર અને માદા પ્રજનન અંગો પર્ણમય પ્રરોહની ટોચે ઉદ્ભવે છે। મોસના બીજાણુજનક એ લીવરવર્ટ કરતાં ખૂબ જ વિકસિત હોય છે। મોસીસનું લાઈફ સાયકલ આપણે જોઈએ। અહીંયા તમે જુઓ છો 2 તમને આપ્યા છે, આર્ચિગોનિયલ હેડ અને આર્ચિગોનિયલ હેડ। તો એમાંથી શું ઉત્પન્ન થાય છે એ આપણે જોઈએ। એન્થ્રેડિયલ હેડ છે, એન્થ્રેડિયલ હેડ છે એમાં સ્પર્મ ઉત્પન્ન થશે એટલે કે પૂજન્યુઓ ઉત્પન્ન થાય, અને આર્ચિગોનિયલ હેડ છે એના અંદર એગ સેલ ઉત્પન્ન થાય છે। અગાઉ પણ મેં તમને ભણાવ્યું છે કે એગ સેલ છે એ કેવો છે, અચલિત હોય છે, પૂજન્યુઓ હોય છે એ ચલિત હોય છે। તો એગ સેલના અંદર પૂજન્યુઓ આવે ત્યારે શું થાય છે, તો કે એગ સેલ છે એ એકકીય ન્યુક્લિયસ એન ધરાવે છે, પ્લસ જે પૂજન્યુ આવે છે એ પણ એકકીય ન્યુક્લિયસ એન ધરાવે છે। n+n મળીને 2n એટલે કે ડિપ્લોઇડ અવસ્થા વાળું ઝાયગોટ ફોર્મેશન થાય છે। એટલે કે ઝાયગોટ ફલિતાંડનું નિર્માણ થાય છે, અને આ ફલિતાંડમાંથી શું આગળ થાય છે, તો કે ફલિતાંડમાંથી પછી સ્પોર્સ બનતા હોય છે। તો અહીંયા તમે જુઓ છો, ફિગરમાં તમે બરાબર જોઈ શકો છો લાઈફ સાયકલ એનું। તો શું બન્યું છે, પહેલી ફિગર તમે જુઓ છો, એન્થ્રેડિયલ હેડ, એમાં શું બન્યું, સ્પર્મ્સ બન્યા। નીચે તમે જુઓ છો આર્ચિગોનિયલ હેડ, એમાં શું બન્યું છે, એગ સેલ બન્યા છે। તો આ એગ સેલના અંદર શું આવ્યું છે, પહેલાં સ્પર્મ આવ્યું અને એનાથી શું થયું, તો કે દ્વિકીય ડિપ્લોઇડ ઝાયગોટ ફોર્મેશન બન્યું। નીચેની આકૃતિ તમને દેખાય છે, બરાબર છે, ઝાયગોટ ફોર્મેશન। પછી શું થયું છે, તો કે એમાં અર્લી એમ્બ્રિયો, સૌથી પહેલાં ઝાયગોટમાંથી પછી શું થાય, એમ્બ્રિયો ફોર્મેશન એટલે કે ભ્રૂણનું નિર્માણ થાય। તો એ ડેવલપિંગ જે છે ભ્રૂણ એ ઉત્પન્ન થયું, અને એમાંથી શું થયું, તો કે આગળ જતાં સ્પોરોફાઇટ પણ ડેવલપ થાય છે। હવે નીચે તમે જુઓ છો મેચ્યોર ગેમેટોફાઇટ્સ, મેલ અને ફિમેલ। તમે મેચ્યોર ગેમેટોફાઇટ એટલે જન્યુજનક અવસ્થા દેખાડી છે। તો જન્યુજનક અવસ્થા છે એમાં મેચ્યોર એટલે પુખ્ત અવસ્થાએ મેલ અને ફિમેલ ગેમેટ્સ છે એ ઉત્પન્ન થાય, અને પછી આગળ જતાં શું થયું તમે જુઓ છો કે ઉપર તમે પ્રાવર
બરાબર છે, કેપ્સ્યુલ જેવું તમને દેખાય છે. તો એના અંદરથી શું નીકળ્યું છે? સ્પોર્સ નીકળ્યા, અને આ સ્પોર્સ છે એનું જર્મિનેશન થયું, અને એમાંથી પાછું શું બને છે? તો એમાંથી પ્રોટોનીમા એટલે કે પ્રતંતુ, પ્રાથમિક પ્રકારનું પ્રતંતુ છે એનું નિર્માણ થયું. અને નીચેનું સ્ટેજ તમે જુઓ છો તો એ શું છે? તો એ લીફી સ્ટેજ છે. મોસિસ વર્સિસ લીફી લીવરવર્ટ્સ. હવે મોસની અંદર શું જોવા મળે અને લીફી લીવરવર્ટ્સની અંદર શું જોવા મળે એ આપણે તફાવત જોઈએ. લીફી લીવરવર્ટ્સ છે તો એ શું ધરાવે છે? ઓઇલ બોડીઝ પ્રેઝન્ટ ઇન ધેર સેલ્સ. એના અંદર ઓઇલ બોડીઝ, તેલ બિંદુઓ જોવા મળે છે. મોસિસની અંદર નથી, ઓઇલ બિંદુઓ છે નહીં. પ્રેઝન્સ ઓફ લોબ્સ ઇન લીવ્સ. પર્ણો છે ને, તમે લીફી લીવરવર્ટ્સમાં જુઓ પર્ણો જેવું તમને દેખાય છે. તો એના અંદર શું છે? પર્ણોની અંદર લોબ્સ એટલે કે એક ચમચી જેવું તમે વિચાર કરો કે જે ઊંડી ચમચી હોય છે, તો એક આવું તમને ચમચીમાં એક લોબ જેવું દેખાય ને, એવું ત્યાં સામે પર્ણમાં પણ દેખાય છે. તો એ લીફી લીવરવર્ટ્સની અંદર જોઈ શકાય છે. અને પોલિટ્રિકમ જે છે એમાં તમે જુઓ છો તો લોબ્સ એબસન્ટ એટલે કે લોબ્સ ગેરહાજર છે. લીવ્સ આર એરેન્જડ ઇન 2 rows. તો તમે જુઓ છો લીફી લીવરવર્ટ્સની અંદર પર્ણો છે એ 2 હારની અંદર હરોળમાં ગોઠવાયેલા જોવા મળે છે. લીવ્સ આર સ્પાઇરલી એરેન્જડ. મોસિસની અંદર લીવ્સ સ્પાઇરલી એરેન્જ જોવા મળે છે. ગેમેટોફાઇટ વર્સિસ સ્પોરોફાઇટ. હવે આપણે જોઈએ કે જન્યુજનક અવસ્થાની સામે બીજાણુજનક અવસ્થા કેવી જોવા મળે છે, કેવી હોય. જન્યુજનક અવસ્થા એકકીય હોય તો બીજાણુજનક અવસ્થા છે એ દ્વિકીય હોય. તો જન્યુજનક અવસ્થા છે એ શું કરે? તો કે જન્યુઓનું નિર્માણ કરે. બીજાણુજનક અવસ્થા શું કરે? બીજાણુઓનું નિર્માણ કરે. પછી જન્યુજનક અવસ્થા શું કરે? બીજાણુજનકને મદદ કરે. અને જન્યુજનક છે પેલા બીજાણુઓ છે, બીજાણુજનક એ જન્યુજનક પર આધારિત હોય છે. તમે અહીંયા છોડ જુઓ છો મોસનો, તો એમાં તમે નીચે જુઓ છો પર્ણ જેવી રચનાઓ છે. એને ગેમેટોફાઇટ એટલે કે જન્યુજનક અવસ્થા કહેવાય. આ જન્યુજનક અવસ્થા છે અહીંયા દ્વિઅંગીમાં પ્રભાવી છે. મુખ્ય પ્રભાવી તબક્કો છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. બરાબર, પ્રકાશ સંશ્લેષણ કરે એટલે જાતે ખોરાક બનાવે છે. અને દીર્ઘજીવી પણ એ હોય. તો એના ઉપર ખોરાક માટે આધારિત કોણ છે? સ્પોરોફાઇટ્સ એટલે કે બીજાણુજનક તબક્કો છે એ કેવો છે? જન્યુજનક ઉપર આધારિત છે, બીજાણુજનક છે એ. અને કેવો છે? તો કે લઘુજીવી અથવા તો ટૂંકજીવી હોય. પેશીવિહીન વનસ્પતિઓમાં મુખ્ય અવસ્થા શું જોવા મળે? તો કે જન્યુજનક અવસ્થા છે એ. એટલે પેશીવિહીન વનસ્પતિઓ કોણ? તો કે દ્વિઅંગી વનસ્પતિ. એની મુખ્ય અવસ્થા કઈ? તો કે જન્યુજનક. અને તમારે યાદ રાખવા માટે શું યાદ રાખવાનું? તો આખો પ્લાન્ટ છે એમાં નીચેના જે પર્ણો છે એ જન્યુજનક છે અને એ કેવા છે? મુખ્ય અથવા તો પ્રભાવી છે. અને પેશીધારી વનસ્પતિઓમાં દ્વિકીય અવસ્થા છે એ સ્પોરોફાઇટ છે. હવે આપણે ટેરિડોફાઇટા એટલે કે ત્રિઅંગી વનસ્પતિઓનો અભ્યાસ કરશું. તમે આકૃતિમાં જુઓ છો એ હંસરાજની આકૃતિ છે. તમને મિત્રો જોઈ શકાય છે કે હંસરાજ પણ છાયાપ્રિય વનસ્પતિ છે. પાણી જ્યાં હોય, ભેજ રહેતો હોય, છાંયો રહેતો હોય, આવી જગ્યાએ હંસરાજ છે એ વિકાસ પામતા હોય છે. બોડી ડિફરન્શિએશન એક્ઝિસ્ટ એટલે કે એના અંદર મૂળ પ્રકાંડ પર્ણમાં વનસ્પતિ દેહ છે એ વિભેદિત થયેલો જોવા મળે છે. સ્પેશિયલાઇઝ્ડ વેસ્ક્યુલર ટિશ્યુઝ પ્રેઝન્ટ એટલે શું? તો કે એના અંદર વાહિપુલો, જલવાહક અને અન્નવાહક એની હાજરી જોવા મળે છે. પણ કેવા છે? સ્પેશિયલાઇઝ્ડ. સૌથી પહેલાં એમાં ઉત્પન્ન થયા, બરાબર. વાહક પેશી સૌથી પહેલાં આવી એટલે એમાં નીચલી કક્ષાની વાહક પેશીઓ હોય, જલવાહિનીઓ ન હોય, પણ એની જગ્યાએ જલવાહિની કીઓ જોવા મળે. હિડન રિપ્રોડક્ટિવ સિસ્ટમ. અહીંયા પણ રિપ્રોડક્ટિવ સિસ્ટમ કેવી છે? તો એ હિડન છે એટલે કે છુપાયેલા છે, અંદરની સાઈડ જોવા મળતા હોય. એને હિડન હોય ત્યારે આપણે સમજી જવાનું કે ક્રિપ્ટોગેમીની અંદર એ આવશે. મેં તમને પહેલાં એનો અર્થ આપ્યો છે કે ક્રિપ્ટો એટલે શું? હિડન, છુપાયેલું જે હોય એવું. એટલે એને ક્રિપ્ટોગેમી કહેવાય. રિપ્રોડ્યુસ બાય સ્પોર્સ.
તો એનું રિપ્રોડક્શન છે એટલે કે પ્રજનન છે શેનાથી થાય છે? સ્પોર્સથી થાય છે. સ્પોર્સ એટલે બીજાણુઓ. હેબિટેટ એટલે કે એનું નિવાસસ્થાન ક્યાં છે? તો કે મોસ્ટલી ડેમ્પ એન્ડ શેડી રિજિયન્સ, છાયાવાળી વનસ્પતિઓ હોય. સમટાઈમ્સ ઇન સેન્ડી સોઇલ્સમાં પણ એ રેતાળ જમીનમાં પણ જોવા મળતા હોય છે. ટેરડોફાઇટા એક્ઝામ્પલ્સ અહીંયા આપ્યા છે: સેલાજિનેલા, ઇક્વિસિટમ, હંસરાજ અને સાલ્વિનિયા. તો તમને અહીંયા બે ટાઈપના ત્રિઅંગી વનસ્પતિઓ જોવા મળે છે. એક તો મોટા પર્ણોવાળા છે અને બીજા તમે જુઓ છો નાના પર્ણોવાળા. તો નાના પર્ણોવાળાની અંદર સેલાજિનેલા સ્મોલ લીફ, અને અહીંયા લાર્જ લીફની અંદર તમે જુઓ છો તો સાલ્વિનિયા છે, હંસરાજ છે, એ બધામાં લાર્જ લીફ જોવા મળે છે. ટેરડોફાઇટા સ્ટ્રક્ચર, એનું ત્રિઅંગીનું બંધારણ આપણે જોઈએ હવે. મેઇન પ્લાન્ટ બોડી કેવું છે? મુખ્ય જે વનસ્પતિ દેહ છે એ છે બીજાણુજનક, એટલે કે સ્પોરોફાઇટમાંથી એનો વિકાસ થયેલો છે. ટ્રુ રૂટ એની અંદર શું હોય? મેઇન પ્લાન્ટ બોડીની અંદર શું સ્પોરોફાઇટમાંથી શું ઉત્પન્ન થાય? તો એમાંથી સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણો. આપણે આખો જે છોડ જોઈએ છે, છોડનું જે અવસ્થા જોઈએ, એ અવસ્થા શેમાંથી ઉત્પન્ન થઈ? તો એ સ્પોરોફાઇટમાંથી ઉત્પન્ન થઈ છે, એટલે એને બીજાણુજનક કહેવાય. જનક એટલે પિતા, બીજાણુ એટલે બીજાણુના પિતા, બરાબર છે? બીજાણુજનક જે બીજાણુને બનાવે. તો આ જે બીજાણુને બનાવે છે એવું સ્પોરોફાઇટ તબક્કો. તો એના અંદર હંસરાજનો જે વનસ્પતિ દેહ બને એ સ્પોરોફાઇટ તબક્કામાંથી બનતો હોય અને એને સ્પોરોફાઇટ તબક્કો કહેવાય. લીવ્સ એના કેવા છે? તો કે નાના પર્ણો. સેલાજિનેલામાં નાના પર્ણો જોવા મળે અને મોટા પર્ણો છે એ હંસરાજની અંદર જોવા મળે. સ્પોરોફાઇટ્સ બેર સ્પોરેન્જિયા સબટેન્ડેડ બાય લીફ લાઇક એપેન્ડેજીસ કોલ સ્પોરોફિલ્સ. એટલે હંસરાજના પર્ણો હોય ને એને ક્યારેક તમે પાછળની સાઈડ જોજો તો તમને આમ નાના નાના ટપકા જેવી એક હરોળ દેખાશે. આ જે ટપકા દેખાય છે ને એને આપણે બીજાણુધાનીઓ કહેવાય, અને એટલા માટે એ જે પાન છે ને એને બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે, સ્પોરોફિલ્સ. બરાબર? અંદર જે ટપકા જેવું રચના પાછળ તમે જોજો, ઉપસેલી ગોળાકાર ટપકા જેવી રચના તમને જોવા મળે. લીફ લાઇક એપેન્ડેજીસ, બરાબર, કોલ્ડ સ્પોરોફિલ્સ, એને બીજાણુ પર્ણ કહેવાય. બીજાણુજનક એ બીજાણુધાની ધરાવે છે. બીજાણુજનક, હવે જનકનો શબ્દ તમને ખબર પડી ગઈ કે જનક એટલે પિતા. પિતાનો મતલબ શું? કે કંઈક બનાવે છે. શું બનાવે છે? બીજાણુ બનાવે છે. તો આ બીજાણુજનક એ બીજાણુધાની ધરાવે છે. બીજાણુજનકમાં શું બને છે? તો કે બીજાણુધાની, બરાબર છે? બીજાણુધાની ધરાવે, જે પર્ણ પર જોડાયેલી રહે તેને બીજાણુ પર્ણ કહેવાય. અને આ બીજાણુધાની જે પર્ણ ઉપર આવેલી હોય એને કહેવાય બીજાણુ પર્ણ. સ્ટ્રોબેલી પ્રેઝન્ટ ઇન સમ ટેરેડોફાઇટ્સ, કેટલાક ત્રિઅંગી પ્રશંકુ ધરાવે છે. અહીંયા બાજુમાં તમે જે ફિગર જુઓ છો તો એમાં ઉપર તમને આમ લાંબી રચના એક દેખાય છે, એ શંકુ જેવી, બરાબર છે? તો એને કહેવાય સ્ટ્રોબેલી. કોન લાઇક ડિસ્ટિંક્ટ કોમ્પેક્ટ સ્ટ્રક્ચર ફોર્મ બાય સ્ટ્રોબીફિલ્સ, સ્પોરોફિલ્સ, એટલે સ્પોરોફિલ્સમાંથી એ બનતી હોય છે. બીજાણુપર્ણો વિશિષ્ટ રચનાઓ બનાવે જેને શંકુ કહે છે. હવે અહીંયા ટેરડોફાઇટાનું લાઈફ સાયકલ, જીવનચક્ર આપણે જોઈએ, કેવી રીતે એનું જીવનચક્ર થાય છે. તો હેપ્લોઇડ એ એન એટલે કે એકકીય, ડિપ્લોઇડ 2n એટલે કે દ્વિકીય. હવે અહીંયા આપણે જોઈએ છીએ શું છે? તો કે હંસરાજનો એક છોડ બતાવ્યો છે. ત્રિઅંગી વનસ્પતિ હંસરાજ, ફર્ન એટલે હંસરાજ, બરાબર? તો આ છોડ જે છે એ કેવો છે? સ્પોરોફાઇટ, મેચ્યોર સ્પોરોફાઇટ, બરાબર? બીજાણુજનક અવસ્થામાં એને મૂકી શકાય. એ કેવી છે? દ્વિકીય અવસ્થા છે. બીજાણુજનક હંમેશા દ્વિકીય હોય. હવે સ્પોરોફાઇટ્સની અંદર શું છે? તો કે સ્પોરેન્જિયમ, અને સ્પોરેન્જિયમની અંદર શું છે? સ્પોર્સ અંદર હોય. તો આ સ્પોરેન્જિયમ છે એનું અર્ધીકરણ વિભાજન થાય છે
અર્ધીકરણ વિભાજન થઈ અને શું થાય તો કે એકકીય સ્પોર્સ બને. તમે જો ઉપર લખેલું તમને દેખાય છે, સ્પોર્સ છે એની નીચે એન લખ્યું છે. એનનો મતલબ કે એકકીય સ્પોર્સ બન્યા. અર્ધીકરણ વિભાજન થયું અને ત્યાં એકકીય સ્પોર્સનું નિર્માણ થયું. ત્યાર પછી શું થયું તો કે આ સ્પોર્સ છે એનું આગળ જર્મિનેશન થયું, બરાબર, અંકુરણ થયું. અંકુરણ થઈને શું બનાવ્યું એને તો કે આગળની રચના બનાવી, એને મેચ્યોર ગેમેટોફાઇટ, બરાબર, ગેમેટોફાઇટ કીધા, જન્યુજનક. હવે આ જન્યુજનક છે એમાં શું બન્યું તો કે સુકાઈ જેવી રચના બની, મૂળ જેવી રચના બની, બરાબર છે, એવું બધું એમાં બન્યું. હવે મેલ એન્થ્રોઇડ અને પછી એના ઉપર શું જન્યુજનક એટલે કે જન્યુઓ ધારણ કરે છે, જન્યુજનક પેશી છે. તો આ જન્યુઓમાં એને શું બનાવ્યું તો કે મેલ અને ફિમેલ ઓર્ગન બનાવ્યા. મેલ ઓર્ગન છે એમાંથી શું બન્યું તો કે સ્પર્મ સેલ બન્યા. ફિમેલ ઓર્ગન છે એમાંથી આર્ચીગોનિયમ છે તો એમાંથી શું બન્યું એગ સેલ બન્યો. હવે આ સ્પર્મ સેલ છે એ એગ સેલની અંદર દાખલ થયું અને શું થયું તો કે એગ સેલનું ન્યુક્લિયસ, વન ન્યુક્લિયસ એટલે કે એન પ્લસ સ્પર્મ સેલનું વન ન્યુક્લિયસ એટલે કે પ્લસ એન. એન પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ 2n. અને આ જે પ્રક્રિયા થઈ એને કહેવાય ફર્ટિલાઇઝેશન. અને શું થાય તો કે ઝાયગોટ ફોર્મેશન એટલે કે ફલિતાંડનું નિર્માણ થાય. અને આ ફલિતાંડ કેવું હશે દ્વિકીય 2n. અને જે બને છે એમાંથી જે બને આગળ એ રચનાને શું કહેવાય તો કે ન્યૂ સ્પોરોફાઇટ, બરાબર છે, નવું સ્પોરોફાઇટ છે એટલે કે બીજાણુજનકની ઉત્પત્તિ થઈ એટલે કે એમાંથી નવો પ્લાન્ટ બન્યો, બરાબર છે. આ છે એ ત્રિઅંગીનું જીવન ચક્ર છે. ગેમેટોફાઇટ જન્યુજનક અવસ્થા કેવી છે તો કે સ્મોલ, નાના, મલ્ટીસેલ્યુલર, બહુકોષીય, મોસ્ટલી ફોટોસિન્થેટિક થેલસ, મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી સુકાયક. ટર્મ એઝ પ્રોથેલસ, જેને શું કહેવાય પ્રસુકાય કહેવાય. જન્યુજનક અવસ્થામાં જે થેલસ બને એને કહેવાય પ્રોથેલસ, પ્રસુકાય. હવે સ્પોરોફાઇટ, તો સ્પોરોફાઇટને આપણે જોઈએ એને શું કહેવાય બીજાણુજનક અવસ્થા. એ કેવી છે મલ્ટીસેલ્યુલર, બહુકોષીય છે અને વેલ ડિફરન્શિએટેડ, સારી રીતે વિભેદિત થયેલી છે, મૂળ પ્રકાંડ વિભેદિત થયેલી છે અને કેવી છે પ્રભાવી બીજાણુજનક. આ બીજાણુજનક અવસ્થા છે એ પ્રભાવી છે એટલે કે જે હંસરાજનો છોડ છે એ લોંગ ટાઈમ ટકી રહેતો હોય એટલે એને પ્રભાવી કહેવાય. પ્રભાવી હોય એ હંમેશા પ્રકાશ સંશ્લેષી પણ હોય, એમાં પર્ણો ધરાવે છે એટલે પ્રકાશ સંશ્લેષણ કરે, પોતાનો ખોરાક જાતે બનાવે, બીજા ઉપર આધારિત ન હોય એટલે એને પ્રભાવી કહેવાય. ટેરિડોફાઇટા પ્લાન્ટ ટાઈપ, ત્રિઅંગીના પ્રકારો પણ છે. કયા પ્રકારો છે આપણે જોઈ લઈએ. મુખ્ય પ્રકાર છે સમબીજાણુક અને બીજો પ્રકાર છે વિષમ બીજાણુક. સ્પોરેન્જિયા પ્રોડ્યુસ સિમિલર સ્પોર્સ, સરખા જ સ્પોર જે ઉત્પન્ન કરતું, સરખા સમાન બીજાણુ ઉત્પન્ન કરતું હોય. સ્પોરેન્જિયા છે એ કેવા સમાન પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરતું હોય તો એને સમબીજાણુક અથવા તો હોમોસ્પોરસ કહેવાય અને એ ફર્ન્સ એટલે કે હંસરાજમાં જોવા મળે છે. હવે હિટોસ્પોરસ વિષમ બીજાણુક. સ્પોરેન્જિયા પ્રોડ્યુસ 2 ટાઈપ ઓફ સ્પોર્સ, 2 પ્રકારના સ્પોર્સ બીજાણુ ઉત્પન્ન કરતું હોય. મોટા જે હોય લાર્જ, બરાબર, મેગા સ્પોર્સ, મોટા સ્પોર્સ હોય તો એને કહેવાય ફિમેલ ગેમેટોફાઇટ. અને નાના માઇક્રોસ્પોર્સ સ્મોલ એને કહેવાય મેલ ગેમેટોફાઇટ. અહીંયા તમે હંસરાજનો ફોટો જુઓ છો. સેલાજીનેલા છે, હંસરાજ મોટા પાનવાળું જોવા મળે, સેલાજીનેલાના પર્ણો નાના હોય. સાલ્વિનિયામાં પણ મોટા પર્ણો છે, લાર્જ લીફ, અને ઓલામાં સ્મોલ લીફ સેલાજીનેલામાં. હવે ત્રિઅંગીનું વર્ગીકરણ. તો ત્રિઅંગીને 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. કયા 4 વર્ગો છે જોઈ લઈએ આપણે. સાયલોપ્સીડા, લાઇકોપ્સીડા, સ્ફિનોપ્સીડા અને ટેરોપ્સીડા. આ 4 પ્રકારના વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ફેનેરોગેમ્સ બોડી ડિફરન્શિએશન એક્ઝિસ્ટ, એના અંદર પણ
બોડી ડિફરન્શિએશન જોવા મળે છે, એટલે કે મૂળ પ્રકાંડ પર્ણમાં વિભાજિત હોય ત્રિઅંગી પછી શેનો સમાવેશ થાય? તો કે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો એ જે વનસ્પતિઓ છે એ ત્રિઅંગી કરતાં ઉચ્ચ કક્ષા છે, તો એના અંદર બોડી ડિફરન્શિએશન જોવા મળે. રૂટ, સ્ટેમ, લીવ્સ જોવા મળે. સ્પેશિયલાઇઝ વેસ્ક્યુલર ટિશ્યુ પ્રેઝન્ટ, વાહક પેશીઓની પણ એમાં હાજરી છે. સ્પેશિયલાઇઝ રિપ્રોડક્ટિવ ટિશ્યુ પ્રેઝન્ટ, સીડ્સ આર પ્રોડ્યુસ. રિપ્રોડક્ટિવ ટિશ્યુ પણ અહીંયા જોવા મળે છે, પ્રજનન પેશીઓ જોવા મળે, અને સીડ્સ એટલે કે બીજો પણ એમાં બનતા હોય. બીજધારી વનસ્પતિઓ છે આ. હવે એનું ક્લાસિફિકેશન, ફેનેરોગેમ્સનું ક્લાસિફિકેશન કર્યું છે. બેઝિસ ઓફ ક્લાસિફિકેશન છે ને, બેઝ ઉપર કયા આધારે એનું વર્ગીકરણ કર્યું છે? તો કે ટાઈપ ઓફ સીડ પ્રોડ્યુસ્ડ, બીજ જે ઉત્પન્ન કરતા હોય એના ઉપર. તો 2 કેટેગરીઝ છે એની, ક્લાસિફાઈડ ઇન્ટુ 2 કેટેગરીઝ, 2 કેટેગરીમાં એને વિભાજિત કરવામાં આવ્યા છે. જિમ્નોસ્પર્મ્સ, અનાવૃત બીજધારી, અનાવૃત જેની ઉપર આવરણ નથી એવું, અને આવૃત બીજધારી એન્જિયોસ્પર્મ્સ કે જેના ઉપર આવરણ છે. અને આ જે છે એન્જિયોસ્પર્મ્સ છે એ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ છે, સપુષ્પી વનસ્પતિ છે જે પુષ્પો ધારણ કરે છે. સૌથી મોટામાં મોટો વનસ્પતિ સમુદાય હોય તો એ સપુષ્પી વનસ્પતિઓનો છે. જિમ્નોસ્પર્મ, ફેનેરોગમ્સ વિથ નેક્ડ સીડ્સ. નેકેડ એટલે કે ખુલ્લા, નગ્ન બીજ ધરાવે છે. બીજની ઉપર બીજાવરણ જોવા મળતું નથી. ફ્રૂટલેસ પ્લાન્ટ્સ, ફળવિહીન વનસ્પતિઓ છે, એને ફળ બેસતા નથી. તો એમાં શું હોય? બરાબર, બીજ છે પણ ફળ નથી, તો ફળની જગ્યાએ કાંઈક હોવું જોઈએ. તો એ છે શંકુ. શંકુ જેવી અહીંયા રચનાઓ બને છે, અને એના અંદર ખુલ્લા બીજ, નેકેડ બીજ, સીડ્સ જોવા મળે છે. પ્લાન્ટ્સ આર પેરેનિયલ, એવરગ્રીન એન્ડ વુડી. આ વનસ્પતિઓ કેવી છે? તો કે બહુ વર્ષાયુ છે, એવરગ્રીન છે, અને વુડી સદાહરિત બહુ વર્ષાયુ વનસ્પતિઓ છે. નીડલ શેપ લીવ્સ, એના પર્ણો કેવા હોય? તો એને સૂચી પર્ણો કહેવાય. સૂચી એટલે સોય, જેના પર્ણો સોય જેવા છે. અને એક એવું હોય છે એનું લાકડું સોફ્ટ હોય છે, સોફ્ટ વુડ, જેમાંથી દિવાસળી બને છે, અથવા તો એ પેટીઓ, ચાની પેટીઓ બને છે. આવું બધું જે લાકડું છે એને સોફ્ટ વુડ કહેવાય. એ જિમ્નોસ્પર્મનું હોય છે. એમાં પાઇનસ, દેવદાર અને સાયકસનો સમાવેશ થાય છે. જિમ્નોસ્પર્મ સ્ટ્રક્ચર, અનાવૃત બીજધારીનું બંધારણ આપણે જોઈએ તો એનું બંધારણ કેવું છે? બ્રાન્ચ્ડ ઓર અનબ્રાન્ચ સ્ટેમ. શાખિત પણ હોય અને અશાખિત પણ એનું સ્ટેમ એટલે કે પ્રકાંડ જોવા મળે છે. લીવ્સ, પર્ણો કેવા છે? સિમ્પલ ઓર કમ્પાઉન્ડ, સાદા પર્ણો હોય અથવા તો કમ્પાઉન્ડ. તમે નીચે આકૃતિમાં જુઓ છો, એક ગુલાબનું પાન આપ્યું છે અને એક પીપળાનું પાન આપ્યું છે. તો એ પહેલું પાન જે છે એને સાદું પર્ણ કહેવાય, અને બાજુમાં જે ગુલાબનું પાન આપ્યું છે એને સંયુક્ત પર્ણ કહેવાય. એવી જ રીતે આપણે ઉપરમાં જોવાનું છે કે જે ઉપર એટલે કે જિમ્નોસ્પર્મ સ્ટ્રક્ચરમાં આપણે જોઈએ કે જેમાં એક જ પર્ણ થતું હોય તો એને સિમ્પલ લીફ કહેવાય, અને જેમાં તે ભાગ પડતા હોય, પર્ણ છે એની કિનારીઓ છેદિત થઈને પર્ણની અક્ષ સુધી પહોંચી જતી હોય, વચ્ચેની રેચિસ સુધી પહોંચી જતી હોય, તો એને પછી આપણે સંયુક્ત પર્ણ તરીકે ઓળખીએ છીએ. વેલ એડેપ્ટેડ ટુ વિથસ્લેન્ડ્સ એક્સ્ટ્રીમ કન્ડિશન્સ. એ એક્સ્ટ્રીમ એટલે કે અતિશય ઠંડા વાતાવરણમાં એની સામે અનુકૂલિત છે. રૂટ્સ છે એના 2 પ્રકારના જોવા મળે છે. જનરલી ટેપ રૂટ એટલે કે સોટી મૂળ. સોટી મૂળ તો તમને ખબર છે ને, સીધું જે જમીનમાં અંદર જતું હોય એને સોટી મૂળ કહેવાય. ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ હોય એ એનું કદ છે વિશાળ ધરાવતી હોય, તો જેટલું ઉપર આપણને જોવા મળે છે વનસ્પતિનો દેહ એટલો જ જમીનની અંદર હોય છે. મજબૂત પકડ મેળવવી હોય તો સોટી મૂળની જરૂર પડે, એટલે ટેપ રૂટ એ ધારણ કરે છે. કોલોઇડલ રૂટ્સ, પ્રવાળ મૂળ. તો આ પ્રવાળ મૂળ છે એ શું કરે છે? તો કે સાયનોબેક્ટેરિયા છે એની સાથે એ સહજીવન ગુજારે છે, અને એનાથી શું થાય છે? તો કે આ બેક્ટેરિયા છે એની અંદર, આ મૂળની અંદર રહે છે અને હવામાનના મુક્ત નાઇટ્રોજનનું ફિક્સેશન કરે છે. અને માઇકોરાઇઝા, કવક મૂળ, બરાબર છે. માઇકોરાઇઝા કોને કહેવાય?
તો કે જેના અંદર ફૂગ રહેતી હોય, ફૂગ સાથેનું સહજીવન જોવા મળે એને કહેવાય કવક મૂળ. તો આ 3 પ્રકારના મૂળ અહીંયા જોવા મળે છે. કોલોઇડલ રૂટ્સ, પ્રવાળ મૂળ કેવા છે? શોર્ટ બ્રાન્ચિંગ ઇરેગ્યુલર રૂટ્સ, ટૂંકા શાખિત મૂળ. સિમ્બાયોટિક એસોસિએશન વિથ સાયનોબેક્ટેરિયા, નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા સાથે સહવાસી છે. હેલ્પ્સ ઇન નાઇટ્રોજન ફિક્સેશન, નાઇટ્રોજન સ્થાપનમાં મદદરૂપ છે. અને એવા મૂળ સાયકસ નામની વનસ્પતિ જે છે, જે અનાવૃત બીજધારી જિમ્નોસ્પર્મની અંદર છે, એમાં જોવા મળે છે. માઇકોરાઇઝા, કવક મૂળ, સિમ્બાયોટિક એસોસિએશન વિથ ફંગી, આવા મૂળ છે એ પાઇનસની અંદર જોવા મળે છે. આવું જ્યારે અલગ પડતું હોય યાદ રાખવાનું મિત્રો. આવા ટૂંકા પ્રશ્નો તમને પૂછી શકાય છે. જિમ્નોસ્પર્મ્સ રિપ્રોડક્શન, અનાવૃત બીજધારીમાં પ્રજનન. હવે એમાં પ્રજનન કેવી રીતે થતું હશે એ આપણે વિચારવાનું. હિટ્રોસ્પોરસ એટલે કે વિષમ બીજાણુક. સ્પોરેન્જિયા પ્રોડ્યુસ 2 ટાઈપ ઓફ સ્પોર્સ, બીજાણુધાનીઓ 2 પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે. માઇક્રોસ્પોર્સ, સ્મોલ મેલ ગેમેટ, એને કોન કહેવાય, લઘુ બીજાણુ કે નર શંકુ એ તરીકે આપણે એને ઓળખીએ. અને મેગાસ્પોર્સ એટલે મહાબીજાણુ કે માદા શંકુ. મેં તમને પહેલાંય પણ વાત કરી છે કે જિમ્નોસ્પર્મની અંદર, અનાવૃત બીજધારીની અંદર શું થાય છે? બીજ છે એ ખુલ્લા છે, પણ ક્યાં ગોઠવાયેલા છે? તો કે શંકુની અંદર આવે છે. બરાબર? લઘુ બીજાણુ કે નર શંકુ, મહાબીજાણુ કે માદા શંકુ. તો આ શંકુની અંદર સીડ છે એ ખુલ્લા ગોઠવાયેલા જોવા મળે છે. એમાં બીજાણુ પર્ણો જોવા મળે, બીજાણુ પર્ણોની વચ્ચે એ ગોઠવાયેલા બીજ જોવા મળે. સ્પોર્સ આર સ્પાઇરલી એરેન્જ ટુ ફોર્મ કોમ્પેક્ટ સ્ટ્રક્ચર કોલ્ડ સ્ટ્રોબિલી, અથવા તો એને કોન્સ તરીકે ઓળખાય. બીજાણુધાનીઓ કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો પર નિર્માણ પામે તેને શંકુ કહે છે. મેલ સ્ટ્રોબિલી નર શંકુ અને ફિમેલ સ્ટ્રોબિલી એટલે કે માદા શંકુ. મેલ અને ફિમેલ ગેમેટોફાઇટ્સ ડુ નોટ હેવ એન ઇન્ડિપેન્ડન્ટ ફ્રી લિવિંગ એક્ઝિસ્ટન્સ. એ ફ્રી લિવિંગ મુક્ત રીતે એકલા જોવા મળતા નથી. ગેમેટોફાઇટ્સ એટલે જન્યુજનક. મેલ ફિમેલ કોન કેન બી પ્રેઝન્ટ ટુ બી સેમ ઓર ડિફરન્ટ ટ્રીઝ. તો મેલ ફિમેલ કોન સેમ પ્લાન્ટ ઉપર પણ હોય અને અલગ અલગ પ્લાન્ટમાં પણ જોવા મળે છે. હવે આપણે જિમ્નોસ્પર્મ્સનું લાઈફ સાયકલ જોઈએ. અનાવૃત બીજધારીનું જીવનચક્ર કેવું છે? તો અહીંયા જુઓ તમે, મેચ્યોર સ્પોરોફાઇટ, મોટો પ્લાન્ટ તમને જે જોવા મળે છે એને કઈ અવસ્થા કહેવાય? બીજાણુજનક. સ્પોરોફાઇટ એટલે બીજાણુજનક અવસ્થા છે અને કેવી છે? દ્વિકીય છે. હવે એ શું ઉત્પન્ન કરે છે? તો કે કોન્સ. બરાબર? બીજાણુજનક અવસ્થામાં એ કોન્સ ઉત્પન્ન કરે. કોન્સ 2 પ્રકારના કોન હોય. કેવા હોય? તો કે કોન્સ વિથ માઇક્રોસ્પોરેન્જિયા. માઇક્રો એટલે કે લઘુ, નાના. તો માઇક્રોસ્પોર્સ ફોર્મ્સ પોલન ગ્રેઇન. માઇક્રોસ્પોરેન્જિયા એ શું બનાવે છે? પોલન ગ્રેઇન બનાવે. પોલન ગ્રેઇન ક્યાં હોય? નર અંગની અંદર. બરાબર છે ને? તમને ખબર પડે છે ને કે એ શું બતાવે છે? નાનું છે એ નર ઓર્ગન છે, નર માટેનું છે. બરાબર છે? પૂજન્યુધાની, એના અંદર માઇક્રોસ્પોર્સ બને અને એમાંથી શું બનાવ્યું? તો કે એને પોલન ગ્રેઇન બનાવી. હવે પોલન ગ્રેઇન છે એનું પોલિનેશન થયું. પોલિનેશન એટલે પરાગનયનની ક્રિયા. પોલન ગ્રેઇન એને શું કહેવાય? મેલ ગેમેટોફાઇટ કહેવાય. મેલ ગેમેટોફાઇટ ઇઝ ઇક્વલ ટુ પોલન ગ્રેઇન. બરાબર? આપણે સપુષ્પી વનસ્પતિ હોય તો એને આપણે પોલન ગ્રેઇન તરીકે ઓળખીએ. અહીંયા એને મેલ ગેમેટોફાઇટ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તો એક પ્લાન્ટ છે એમાં 2 વસ્તુ છે, કોન્સ વિથ માઇક્રોસ્પોરેન્જિયા અને કોન્સ વિથ ઓવ્યુલેટ. ઓવ્યુલેટ કોન કે જેમાં અંડક છે. ઓવ્યુલ્સ કન્ટેન મેગાસ્પોરેન્જિયા. મેગાસ્પોરેન્જિયાની અંદર ઓવ્યુલ્સ છે. બરાબર? તો મેગાસ્પોરેન્જિયમ છે એમાં તમે જુઓ છો તો શું છે? મધર સેલ. અને કેવું છે એ? તો કે 2n. બરાબર? મિયોસિસ, ત્યાં અર્ધીકરણ વિભાજન થયું અને પછી શું થયું? તો કે પોલન છે એ એના અંદર આવી. ક્યાં આવી? એગ સેલની અંદર, ઓવ્યુલ્સની અંદર. અને પછી એનું શું થયું?
ફર્ટિલાઇઝેશન એટલે કે ફલનની પ્રક્રિયા થઈ. તો અહીંયા તમે જુઓ છો ફિમેલ ગેમેટોફાઇટ કેવું છે, એકકીય એન, પછી એગ એ પણ કેવું છે, અંડક એન, એકકીય એન, અને પોલન ટ્યુબ. બરાબર, પોલન ટ્યુબ આવી અને અંદર શું લાવી પોલન ટ્યુબ, તો કે એની અંદર ન્યુક્લિયસ હોય. બરાબર, એ ન્યુક્લિયસ છે એ ક્યાં ગયું, એગ સેલની સાથે જોડાણું, અને જોડાણું n+n = 2n, અને શું બની ગયું, એમ્બ્રિયો. તમે જુઓ છો એમાં લખ્યું છે એમ્બ્રિયો 2n, દ્વિકીય. અને એમ્બ્રિયોમાંથી શું બન્યું, તો કે એમાંથી સીડ્સ ફોર્મેશન, બીજ બન્યું. અને બીજ છે એ જમીન ઉપર પડ્યું અને શું એને બનાવ્યું, ડેવલપિંગ સ્પોરોફાઇટ. એમાંથી છોડ નિર્માણ થયો અને એને આપણે કહેશું સ્પોરોફાઇટ. એટલે મુખ્ય અને પ્રભાવી અવસ્થા કઈ કહેવાય અહીંયા, બીજાણુજનક અવસ્થા, સ્પોરોફાઇટ. બરાબર છે, જે કેવી છે, દીર્ઘજીવી છે, પ્રકાશ સંશ્લેષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, અને એના ઉપર બીજાણુજનક છે એના ઉપર જન્યુઓ ઉત્પન્ન થયા ને, એ જન્યુજનક કેવી છે, ટૂંકજીવી છે અને એના ઉપર આધારિત છે. એન્જિયોસ્પર્મ્સ આવૃત બીજધારીઓ. અહીંયા કેવું છે, તો કે અંડકો ઢંકાયેલા છે, આવૃત, એના ઉપર કંઈક આવરણ છે. બરાબર, અને શું ધરાવે છે, તો કે ફળ ધરાવે છે. જે પુષ્પ ધરાવે છે, પુષ્પ ધરાવે એ ફળ પણ ધરાવે. તો ફ્લાવરિંગ પ્લાન્ટ્સ પુષ્પધારી છે, બ્રોડ લીવ્સ, એને પર્ણો પહોળા છે. પહેલાંમાં આપણે જોયું કેવા હતા, સૂચી પર્ણો હતા, સોય જેવા. અહીંયા પર્ણો કેવા છે, પહોળા. અને પહેલાંમાં આપણે વિચાર કરવાનો મિત્રો કે સૂચી પર્ણો શું કામ છે, અહીંયા પહોળા પર્ણો છે, પહેલાંમાં સૂચી પર્ણો છે, તો એની કન્ડિશન કઈ છે, હેબિટેટ કેવું છે, એક્સ્ટ્રીમ કન્ડિશનની અંદર એ જીવે છે, અતિશય ઠંડા વિસ્તારમાં છે, હિમાલય રિજિયનમાં છે. બરાબર, પાઇનસ ને એ બધા જે છે, સાયકસ, પાઇનસ, કોનિફર્સ, શંકુદ્રુમ વનસ્પતિઓ, આ બધી ક્યાં છે, એક્સ્ટ્રીમ કન્ડિશનમાં છે. તો ત્યાં એને પાણીનો બચાવ કરવાનો છે, પ્રકાશ સંશ્લેષણની ધરી ઘટાડી નાખવાની છે. પ્રકાશ સંશ્લેષણ ટૂંકમાં પ્રકાશ સંશ્લેષણ નહીં પણ ઉત્સેદનની ધરી અહીંયા આપણે કહેશું. શું કામ, પાણી બચાવવા માટે જે કાર્ય કરે તો એને ઉત્સેદનની ક્રિયા ઘટાડવાની છે. તો એ ઘટાડવા માટે એના પર્ણો છે, સૂચી પર્ણો છે, અને આ ખુલ્લા વિસ્તારમાં છે, પાણી પણ પુષ્કળ મેળવે છે, એટલા માટે એના પર્ણો પહોળા છે. કેવું છે, હાર્ડવુડ છે, કાસ્ટમય પ્રકાર. બરાબર છે, પેલું કેવું હતું, સોફ્ટવુડ હતું. એન્જિયોસ્પર્મ યુઝિસ આવૃત બીજધારીના ઉપયોગો. પ્રાઇમરી સોર્સ ઓફ ફૂડ ફોર એનિમલ્સ, પ્રાણીઓ માટે ઘાસચારાનો પ્રાથમિક સ્ત્રોત છે. પ્રોવાઇડ્સ અસ ઓક્સિજન ટુ બ્રીથ, પ્રાણવાયુનો સ્ત્રોત છે. ઇકોનોમિક યુઝિસ શું છે, તો કે ફાઇબર્સ ફોર ક્લોથ્સ, કપડાં માટે રેસાઓ પૂરા પાડે છે, અને ડ્રગ્સ, ઔષધિઓ પણ આપણને પૂરી પાડે છે. પહેલું સૂત્ર આપણે પાછું યાદ કરીએ, નાસ્તિ વનસ્પતિ વિના ઔષધિ. કોઈ પણ વનસ્પતિ એવી નથી કે જે ઔષધિ ન હોય. એટલે અહીંયા એ લાગુ પડે છે કે સપુષ્પી વનસ્પતિઓ છે, એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ છે, એ ઔષધોમાં પણ ઉપયોગી છે. એન્જિયોસ્પર્મ્સ ક્લાસિફિકેશન, આવૃત બીજધારીઓનું વર્ગીકરણ. બેઝિસ ઓફ કોટિલિડોન્સ ઇનસાઇડ ધ એન્ક્લોઝડ સીડ કોટિલિડોન. હવે બીજપત્રો છે, આવૃત બીજધારીઓનું વર્ગીકરણ છે, બેઝિસ ઓફ કોટિલિડોન્સ. તો બીજપત્રો ઉપર એનું વર્ગીકરણ કર્યું છે. કેવા બીજપત્રો છે, એક છે કે બે છે. બરાબર છે, તો અહીંયા સ્ટ્રક્ચર ઓર એ પ્રી ડિઝાઇન્ડ પ્લાન્ટ ઇનસાઇડ ધ સીડ. હવે સીડની અંદર, બીજની અંદર આવું હોય, તમે ઉપર એક બીજ જુઓ છો. બરાબર, એના અંદર આમ ટપકા જેવું તમને દેખાય છે, બીજ છિદ્ર દેખાય છે, હાઇલમ. નીચે તમે જુઓ છો તો બે બીજપત્રો છૂટા પડેલા એને દેખાડ્યા છે. બીજનું ઉપરનું બીજ આવરણ કાઢી લ્યો તમે, તો તમને અંદર સ્ટ્રક્ચર આવું દેખાય. તો જે બે ભાગ તમને દેખાય છે એને કોટિલિડોન્સ એટલે કે બીજપત્રો કહેવાય. ઉપરનો જે ભાગ છે એને તમારે કહેવાનું છે પ્લુમ્યુલ એટલે કે પ્રરોહાગ્ર. નીચેનો ભાગ છે એને કહેવાય છે રેડિકલ.
તો રેડિકલ એટલે કે ભ્રૂણ મૂળ, જ્યાંથી મૂળતંત્ર બનશે, અને ઉપરનો ભાગ છે કે જ્યાંથી પ્રરોહતંત્ર બનશે. તો આ શું થયું છે? તો કે આ એનું સ્ટ્રક્ચર છે. ટર્મ્સ એઝ સીડ લીવ્સ એને કહેવાય બીજપત્રો. ક્લાસિફાઈડ ઇનટુ 2 કેટેગરીઝ, ડાયકોટ્સ અને મોનોકોટ્સ. દ્વિદળી અને એકદળી વનસ્પતિઓ. જેની અંદર એક જ બીજપત્ર હોય એને કહેવાય એકદળી. જેના અંદર 2 બીજપત્રો હોય એને કહેવાય દ્વિદળી. અહીંયા તમને પ્લાન્ટ્સ દેખાડ્યા છે. એકદળીનો પ્લાન્ટ મકાઈ તમે જુઓ છો એ એકદળીનો છે, અને બાજુમાં તમને સૂર્યમુખીનો પ્લાન્ટ દેખાડ્યો છે કે જે દ્વિદળી પ્લાન્ટ છે. તમે બીજ એના પર્ણો જુઓ, પર્ણો ઉપરથી તમને ખબર પડશે કંઈક અલગ દેખાય છે ને. શું અલગ દેખાણું? મોનોકોટ્સ એકદળી છે તો એના પર્ણો તમને સમાંતર શિરાવિન્યાસવાળા જોવા મળે. પહેલાંમાં તમે જુઓ છો પર્ણ દ્વિદળીની અંદર તો એ ઝાલાકાર શિરાવિન્યાસ છે. તમે મૂળતંત્ર એનું જુઓ તો પહેલાં દ્વિદળીમાં સોટી મૂળતંત્ર હોય, એકદળીની અંદર તંતુમય મૂળતંત્ર જોવા મળે. ડાયકોટ્સ બીજમાં 2 બીજપત્રો જોવા મળે. પર્ણોમાં ઝાલાકાર શિરાવિન્યાસ. વાહિપુલોની અરીય ગોઠવણી. અરીય ગોઠવણી એટલે વર્તુળ હોય તો વર્તુળના પરિઘ ઉપર જે ગોઠવાયેલા હોય એને અરીય ગોઠવણી કહેવાય. દ્વિદળીની અંદર આપણે જોઈએ તો શું જોવા મળે? તો કે એના અંદર વનસ્પતિમાં મૂળતંત્ર જોવો દ્વિદળીનું, તો મૂળતંત્ર છે એ ટેપરૂટ, સોટી મૂળ. અને પર્ણો કેવા છે? શિરાવિન્યાસ, તો એ ઝાલાકાર શિરાવિન્યાસ. તો આ વસ્તુ છે એ એકદળીમાં કેવું જોવા મળે? એકદળીમાં આપણે જોઈએ તો એકદળીમાં તંતુ મૂળ, બરાબર છે. એકદળીની વનસ્પતિઓ કેવી હોય? મોટા ભાગે એક વર્ષાયુ હોય, છોડ સ્વરૂપે હોય, તો એ તંતુ મૂળ ધરાવતી હોય. અને દ્વિદળી હોય તો એમાં બીજમાં 2 બીજપત્રો હોય, પર્ણોમાં ઝાલાકાર શિરાવિન્યાસ હોય, વાહી ફૂલોની અરીય ગોઠવણી હોય. એ ચતુ અવયવી કે પંચાવયવી પણ હોય, બરાબર. ચતુ અવયવીનો મતલબ છે કે એના પુષ્પના જે ભાગો છે, દલપત્રો ને વજ્રપત્રો ને આ જે છે એ કેવા છે? 4 અથવા તો 5 અવયવમાં વહેંચાયેલા હોય. મોનોકોટ્સમાં તમે જુઓ એકદળીની અંદર તો એક જ બીજપત્ર ધરાવે. નેરો લીવ્સ સાંકડા પર્ણો ધરાવતું હોય. એના વાહિપુલો પણ કેવા હોય? વેસ્ક્યુલર બંડલ્સ સ્કેટર્ડ એટલે કે વાહિપુલો વિખરાયેલા હોય. ફ્લોરલ પાર્ટ ઇન મલ્ટિપલ્સ ઓફ 3. 3ના ગુણકમાં એના પુષ્પના ભાગો હોય. 3 અથવા તો 3ના ગુણકમાં એટલે શું? તો કે 3 હોય અને 3ના ગુણકમાં જાય એટલે 3 દુ 6, 2 હોય, બરાબર છે. બીજો ડબલ બાર થાય તો 3 હોય અથવા તો 6 હોય તો એ કેવું કહેવાય? એકદળી વનસ્પતિનું પુષ્પ હોય. દ્વિદળી વનસ્પતિનું પુષ્પ હોય તો એ કેવું હોય? તો કે એના પુષ્પના ભાગો તમે ગણતરી કરો ને તો 4 હોય. એની પાંખડીઓ તમે જુઓ તો એમાં 4 જોવા મળે અથવા તો 5 જોવા મળે. એને ચતુ અવયવી અથવા તો શું કહેવાય? પંચાવયવી કહેવાય. એન્જિયોસ્પર્મ્સ એનું ફ્લાવર સ્ટ્રક્ચર, આપણે પુષ્પની રચના જોઈએ તો આ એલેસ ઓફ ફ્લાવર કહેવાય. અહીંયા તમે જે ફિગર જુઓ છો એને શું કહેવાય? પુષ્પનો ઊભો છેદ. સૌથી નીચે તમે જુઓ છો એ છે પુષ્પદંડ. પછી પુષ્પ શેના ઉપર બેસેલું છે? થેલેમસ. પુષ્પાસન ઉપર, આસન ઉપર કોઈ વ્યક્તિ બેસે એમ પુષ્પ પણ આસન ઉપર બેસે છે. સૌથી નીચે પુષ્પનું કલિકાવસ્થામાં રક્ષણ કરવા માટે જે છે એને કહેવાય સેપલ્સ. અને સેપલ્સ મોસ્ટલી ગ્રીન કલરનું હોય. ત્યાર પછી ઉપર તમે જુઓ છો કલર્ડ પોર્શન, જે કલરવાળો ભાગ છે એને કહેવાય સ્ટેમ. કલરવાળો ભાગ છે ને એ દલપત્રો તરીકે ઓળખાય. શું કામ કલરવાળો છે? તો પરાગનયનની ક્રિયા વખતે કીટકોને આકર્ષવા માટે કલરફુલ હોય તો એના પાસે કીટકો આવે, અને એટલા માટે દલપત્રો છે એ હંમેશા રંગીન જોવા મળે છે. એને કહેવાય ઉપરના છે દલપત્રો પેટલ્સ કહેવાય. ત્યાર પછી તમે અંદર જુઓ છો તો એ રચનાઓ સ્ટેમેન એટલે કે પુંકેસર છે, અને સૌથી અંદર વચ્ચે મિડલમાં જે જોવા મળે છે એને કાર્પેલ પિસ્ટિલ કહેવાય, બરાબર છે. એ સ્ત્રી કેસર છે. હવે સ્ટ્રક્ચર ઓફ સ્ટેમેન આપણે જોઈએ તો એના અંદર શું હોય? તો એના અંદર તમે 3 ભાગો જુઓ છો, એન્થર્સ, લોબ્સ અને પછી
નીચે ફિલામેન્ટ અને વચ્ચે એ બેની વચ્ચે જે છે ને એન્થરલોબ્સ અને ફિલામેન્ટ્સ એની વચ્ચે જે આવેલું હોય એને કહેવાય કનેક્ટિવ, જ્યાંથી જોડે છે યોજી કહેવાય. કનેક્ટિવ એટલે કે યોજી. એન્થરલોબ્સ અને ફિલામેન્ટ્સને જે જોડે છે એ યોજી. અને આખી આ 3 વસ્તુ ભેગી મળીને જે રચના બને છે એને કહેવાય સ્ટેમેન. અને એનો તમે આડો છેદ જુઓ છો તો એમાં શું દેખાય છે તમને? પોલન સેક્સ દેખાય છે. બીજાશયના ખંડો એમાં જોવા મળે છે કે જેમાંથી પોલન્સ છે એ ઉત્પન્ન થશે. નીચેનું એક સ્ટ્રક્ચર તમે જુઓ છો એ કાર્પેલ્સનું છે, એટલે કે માદા ઓર્ગન છે. એના અંદર શું છે તો કે ઓવરી, બરાબર છે. સ્ટાઇલ, સ્ટિગ્મા અને ઓવરી. સ્ટાઇલ પરાગવાહિની, સ્ટિગ્મા પરાગાસન અને ઓવરી એટલે કે બીજાશય. સ્ટાઇલ, સ્ટિગ્મા અને ઓવરી એ 3 વસ્તુ ભેગી થાય અને જે બને છે એને કહેવાય સ્ત્રી કેસર ચક્ર. અને ઉપર તમે જુઓ છો એન્થરલોબ્સ, ફિલામેન્ટ્સ અને કનેક્ટિવ, આ 3 વસ્તુ ભેગી થઈને જે બનાવે છે એને કહેવાય સ્ટેમેન, પુંકેસર. હાઉ ડઝ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અકર ઇન પ્લાન્ટ્સ? હવે આપણે એવું જોઈએ કે વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે. ફોલોઈંગ સ્ટેપ્સ ટુગેધર કમ્પ્લીટ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન પ્લાન્ટ્સ. વનસ્પતિમાં લિંગી પ્રજનન કરવા માટે નીચેના જે તબક્કા છે એ થવા જરૂરી છે. સૌથી પહેલાં આપણે જોયું મેલ ઓર્ગન અને ફિમેલ ઓર્ગન, સ્ટેમેન અને કાર્પેલ્સ. તો એમાં સૌથી પહેલાં શું થવું જરૂરી છે? પરાગનયન એટલે કે પોલિનેશન. પરાગનયન થયા પછી જે પ્રક્રિયા થાય N+N, હવે તમને ખબર પડી ગઈ છે મિત્રો, બરાબર છે? N+N તમે બોલશો 2N, તો આ 2N થયું એને કહેવાય ફલન. ફલન એટલે ફર્ટિલાઇઝેશન. અને તે ફલન થઈ ગયા પછી જેનું નિર્માણ થાય એને શું કહેવાય? ફળનું નિર્માણ થાય ને, ફલન થાય તો ફળ બને. તો ફળની અંદર શું હોય? બીજ હોય. બીજનું નિર્માણ એટલે કે સીડ ફોર્મેશન. અને સીડ ફોર્મેશન થઈ ગયું, સીડ મેચ્યોર બની ગયા પછી સીડનું જે થાય એને કહેવાય સીડ જર્મિનેશન એટલે કે બીજાંકુરણ. અને એમાંથી નવો પ્લાન્ટ બને, બરાબર? કાંઈ પણ વસ્તુ 1માંથી 2 થાય ને 2માંથી નવું કાંઈક બને તો એને કહેવાય લિંગી પ્રજનન. પોલિનેશન, પરાગનયન આપણે જોઈએ. ટ્રાન્સફર ઓફ પોલન ગ્રેન્સ ફ્રોમ અને એન્થર ટુ સ્ટિગ્મા. પરાગનયન એટલે શું? તો કે એન્થર ટુ સ્ટિગ્મા. ટ્રાન્સફર ઓફ પોલન ગ્રેન્સ. પોલન ગ્રેન્સને એનું વહન કરે છે ક્યાંથી ક્યાં? તો કે એન્થરથી સ્ટિગ્મા ઉપર. સ્ટિગ્મા એટલે કે પરાગાસન, એન્થરલોબ્સ એટલે પરાગાશયના ખંડોમાં જે પરાગરજ ઉત્પન્ન થઈ એને પરાગાસન ઉપર લઈ જવાની જે પ્રક્રિયા છે એને કહેવાય પરાગનયન. હવે આ કેવું હોય તો કે સેલ્ફ પોલિનેશન અને ક્રોસ પોલિનેશન. સ્વપરાગનયન અને પરપરાગનયન. This transfer of pollen grains occur with the help of pollinating agents like wind, water, insects, birds, etc. તમે જુઓ છો આકૃતિમાં જુદા જુદા, અહીંયા નીચે તમને ફોટા આપ્યા છે, ફોટોગ્રાફ્સ છે કેટલાક. તો એ ફોટોગ્રાફ્સમાં તમે જુઓ છો કે પક્ષીઓ દ્વારા પણ, પક્ષી તમે આ પુષ્પની આગળ આવેલું જુઓ છો ને, તો એ શું કરે છે? કાંઈ લાભ વિના તો કોઈ આવે જ નહીં. એને પુષ્પ પાસેથી કંઈક લાભ મળે છે. તો એ શું કામ આવ્યું છે? અંદર નેક્ટર ગ્લેન્ડ્સ છે, પુષ્પની અંદર મધુ ગ્રંથિઓ છે, તો એ મધને ચૂસવા આવ્યું છે. અને બદલામાં શું કરી દેશે? કંઈક લાભ આપતું જાય. લાભ લેવા આવે ત્યારે એ લાભ આપે પણ ખરું. અને કેવો લાભ આપે? તો કે એક પુષ્પમાંથી એ પક્ષી બીજા પુષ્પની અંદર પોતાની ચાંચ છે એ નાખે છે મધ ચૂસવા માટે. કાંઈ પરાગનયન કરવા માટે જતું નથી. મફતમાં કોઈ કામ કરી દે? એટલે પોતે મધ લેવા માટે ત્યાં બીજા પુષ્પમાં જાય ત્યારે એની ચાંચ સાથે પેલા પુષ્પની અંદર એણે ચાંચ નાખી મધ ચૂસવા માટે, એટલે એની સાથે સાથે પોલન ગ્રેન્સ છે એ ચાંચમાં આવી ગઈ. અને બીજા પુષ્પમાં જ્યારે ગયું ત્યારે ત્યાં એ મુકાઈ ગઈ, બરાબર છે? તો આવી રીતે પરાગનયનની પ્રક્રિયા થાય.
બાજુમાં તમે જુઓ છો પતંગિયાને જુઓ છો, એ પણ એવું જ કંઈક મધ ચૂસવા માટે ગયું છે. કલરફુલ છે, પુષ્પો કલરફુલ હોય, કંઈક આકર્ષણ થાય તો જ કોક એની પાસે આવે ને. અને એટલા માટે જ પુષ્પો છે રંગબેરંગી દલપત્રો ધરાવે છે કે એનાથી કીટકો આકર્ષિત થઈ અને એની પાસે આવે. એના અંદર કંઈક લાભ મળે એવી વસ્તુ પણ હોય. લાભ મળે એટલે કે અંદરથી મધ પણ મળે, કીટકોને કંઈક ખાવા મળે, અને એના બદલામાં એનું પરાગનયનની પ્રક્રિયા થાય અને એની વંશવૃદ્ધિ આગળ વધે. એટલું યાદ રાખવું જરૂરી છે મિત્રો કે પરાગનયન તમે અલગ અલગ અહીંયા જુઓ છો. ઇન્સેક્ટ છે, બરાબર છે ને, પતંગિયા છે ને, મધમાખી છે ને, પક્ષી છે ને, તો દરેક પ્લાન્ટનું પોલિનેશન ચોક્કસ પ્રકારના અલગ અલગ કીટકોથી, પક્ષીઓથી કે ચામાચીડિયાથી એવી રીતે થતું હોય છે. એક જ જગ્યાએ એક જ વસ્તુથી પરાગનયન થાય એવું નથી. દરેક વનસ્પતિ માટે વિવિધતા છે. ફર્ટિલાઇઝેશન ફલન, યુનિક ફીચર ઓફ એન્જિયોસ્પર્મ્સ. આવૃત બીજધારી વનસ્પતિઓની અજોડ ઘટના. આવૃત બીજધારી છે, આવી જ વનસ્પતિઓની અંદર આ પ્રકારનું ફીચર એટલે કે યુનિક ફીચર જોવા મળે છે, અજોડ ઘટના જોવા મળે. શું જોવા મળે છે? તો કે ડબલ ફર્ટિલાઇઝેશન, બેવડું ફલન. એક ફલન તો થાય, આ તો બેવડું ફલન છે. કેવી રીતે થયું એ આપણે સમજવાનું છે. ફ્યુઝન ઓફ પોલન એન્ડ એગ, એનાથી શું બન્યું? ઝાયગોટ ઇઝ ફોર્મ. પોલન અને એગનું ફ્યુઝન થયું તો ઝાયગોટ બન્યું. તો આ એક ફલનની ઘટના બની. ફ્યુઝન ઓફ પોલન એન્ડ સેકન્ડરી ન્યુક્લિયસ PEN, પેન ઇઝ ફોર્મ્ડ. આ બન્યું બીજું ફલન. બરાબર, અહીંયા આપણે જોયું છે બેવડું ફલન. એકવાર ફલન થયું, એમાં શું જોડાણું? તો કે પોલન એન્ડ એગ. પોલન એટલે કે પરાગરજ અને એગ એટલે અંડક. આ બે વસ્તુ જોડાઈને જે બન્યું એને કહેવાય ફલિતાન. અને પછી શું જોડાણું? તો કે પોલનની સાથે પાછું શું જોડાણું? તો કે પોલનની સાથે દ્વિતીયક કોષ કેન્દ્ર છે એ જોડાણું અને ત્રિકીય કોષ કેન્દ્રની રચના એણે કરી. તો આવી રીતે બે જગ્યાએ ફલન થતું હોવાથી, આવૃત બીજધારીની અંદર બે જગ્યાએ ફલન થતું હોવાથી એને બેવડું ફલન, ડબલ ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. અને આ ઘટના છે એ કેવી છે? અજોડ ઘટના છે. PEN, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, એ કેવું હોય? ટ્રિપ્લોઇડ હોય. ડેવલપ્સ ઇન્ટુ એન્ડોસ્પર્મ, ભ્રૂણપોષમાં વિકાસ પામે. અને પ્રોવાઇડ્સ ન્યુરિશમેન્ટ ટુ એમ્બ્રિયો, એ વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. આ જે ડબલ ફર્ટિલાઇઝેશન થયું તો એ જે બન્યું એ શું બન્યું? ભ્રૂણપોષ બન્યો એનાથી. અને આ ભ્રૂણપોષ છે એ વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. સીડ ફોર્મેશન, બીજ નિર્માણ. ઝાયગોટ ડિવાઇડ્સ રિપીટેડલી ટુ ફોર્મ એમ્બ્રિયો. હવે ઝાયગોટ બની ગયું, N+N 2N બની ગયા. પછી શું થયું? તો કે ડિવાઇડ્સ રિપીટેડલી, વારંવાર એનું વિભાજન ચાલુ થઈ ગયું, ફેક્ટરીની જેમ પ્રોડક્શન ચાલુ થઈ ગયું. બરાબર, એનાથી શું બન્યું? તો કે એમ્બ્રિયો ડેવલપમેન્ટ, ભ્રૂણનું નિર્માણ થયું, ફલિતાણનો ભ્રૂણમાં વિકાસ થયો. ઓવ્યુલ ડેવલપ્સ એ થીક કોટ એન્ડ ફોર્મ્સ સીડ. હવે ઓવ્યુલ્સ ડેવલપ એટલે કે એ કંઈક ઉત્પન્ન કરે છે. શું કરે છે? થીક કોટ, જાડું એક આવરણ બનાવે છે. અને પછી શું કરે છે? તો કે ફોર્મ્સ સીડ, અંડકની ફરતે આવરણ બને છે અને એમાંથી બીજનું નિર્માણ કરે છે. ઓવરી રાઇપન્સ ટુ ફોર્મ ફ્રૂટ. અને ઓવરી એટલે કે બીજાશયમાંથી શું થાય છે? બીજાશય છે ફળમાં વિકાસ પામે છે. નીચે તમે ફોટોગ્રાફ બધા જુઓ છો, આકૃતિઓની અંદર તમે જુઓ ફર્ટિલાઇઝેશન થયું. બરાબર છે. કેવી રીતે થયું? તો કે અંદર એક સેલ છે, એના અંદર ઉપર તમે પરાગાસન ઉપરથી શું આવ્યું? પરાગરજ. પરાગરજ ત્યાં બેઠી છે પરાગાસન ઉપર. પછી એનું શું થયું? અંકુરણ થયું. અંકુરણ થયું અને શું અંકુરણમાં શું આવ્યું? તો કે બે ન્યુક્લિયસ બન્યા. પરાગરજનું અંકુરણ થયું, એમાં બે ન્યુક્લિયસ બન્યા. એક ન્યુક્લિયસ છે, એક કોષ કેન્દ્ર છે, એને કોનું ફલન કર્યું? તો કે નીચે એગ સેલ છે એનું.
અને બીજું જે કોષ કેન્દ્ર છે એને જેનું ફલન કર્યું એ કઈ જગ્યાએ કર્યું તો કે તમે જ્યાં જુઓ છો આકૃતિમાં એનાથી ઉપર એક કોષ છે એને કહેવાય દ્વિતીયક કોષ કેન્દ્ર, એની સાથે જોડાણું. અને એમાંથી એને શેનું નિર્માણ કર્યું? ભ્રૂણપોષનું નિર્માણ કર્યું. એ શું કરે છે તો કે ભ્રૂણને પોષણ આપે છે, વિકસતા ભ્રૂણને પોષણ આપે. વિકસતો ભ્રૂણ ક્યાંથી બન્યો તો કે ઝાયગોટ ફોર્મેશન થયું. એ શેમાં આગળ વધે છે તો કે એમ્બ્રિયો ડેવલપમેન્ટમાં, એટલે કે વિકસિત ભ્રૂણ બન્યો. આ ભ્રૂણને પોષણ આપવાનું કામ કોણે કર્યું તો કે એન્ડોસ્પર્મ ભ્રૂણ પોષે કર્યું. બરાબર. હવે પછી પોસ્ટ ફર્ટિલાઇઝેશન એકવાર ફલનની ઘટના બની ગઈ ત્યાર પછી આગળ શું વધ્યું તો કે ઓવરીમાંથી શું બન્યું? આપણે સ્ત્રી કેસરને યાદ કરો, સ્ટાઇલ, સ્ટિગ્મા, ઓવરી. તો સ્ટાઇલ છે એ શું છે? પરાગવાહિની, સ્ટિગ્મા પરાગાસન, ઓવરી બીજાશય. તો બીજાશયનું શેમાં આગળ પરિવર્તન થઈ ગયું? હવે ફર્ટિલાઇઝેશન થઈ ગયું, પોસ્ટ ફર્ટિલાઇઝેશન પછીની પ્રક્રિયા. તો એમાં શું બન્યું તો કે એમાં ઓવરી છે એ ફ્રૂટમાં આગળ એનું પરિવર્તન થયું. અને એની અંદર શું બન્યું તો કે એના અંદર જે ઓવ્યુલ્સ હતા, અંડક હતા, એને શું ધારણ કર્યું તો કે થીક કોટ, અને એમાંથી સીડ બન્યું. તો અહીંયા આપણે જોઈએ છીએ આગળની આવૃત્તિમાં સીડ કોટ, અને ત્યાર પછી તમે જુઓ છો હાઇલમ માઇક્રોપાઇલ, અને એને ખુલ્લું કરીને એક બીજને બતાવ્યું છે, બીજની રચના દ્વિદળી બીજ બતાવ્યું છે. તો ખુલ્લું કરીને તમે જુઓ તો એના અંદર 2 બીજપત્રો જોવા મળે છે, અને સાથે સાથે પ્લુમ્યુલ અને રેડિકલ પણ જોવા મળે છે. પ્લુમ્યુલ છે એ ઉપરનો પ્રવાહાગ્રહનો ભાગ વિકાસ પામશે એમાંથી, અને રેડિકલમાંથી નીચેનો ભાગ વિકાસ પામશે. જર્મિનેશન, બીજાંકુરણ, ડેવલપમેન્ટ ઓફ અ સીડલિંગ ફ્રોમ એ સીડ. બીજમાંથી બાળ છોડનો વિકાસ થાય છે. અહીંયા બીજ તમે જુઓ છો, એમાંથી પછી કેવી રીતે બાળ છોડનો વિકાસ થયો છે એ દેખાડ્યું છે કે જર્મિનેશનની પ્રક્રિયા થાય, બીજાંકુરણની પ્રક્રિયા થાય, તો એમાંથી આગળ છોડનું નિર્માણ થાય છે. એન્જિયોસ્પર્મ લાઈફ સાયકલ, આવૃત બીજધારીઓનું જીવનચક્ર આપણે ઝડપથી જોઈ લઈએ. હવે સ્પોરોફાઇટ, કોઈ પણ છોડ છે, આવૃત બીજધારીનો છોડ જે છે આખો, બરાબર છે, કે જે મૂળ પ્રકાંડ પર્ણ ધરાવે છે અને ફ્લાવર્સ બનાવે છે. તો આ ફ્લાવર્સની અંદર શું છે તો કે એના અંદર સ્ત્રી કેસર પણ હશે અને પુંકેસર પણ હશે. તો આ વસ્તુ જે બની એને કહેવાય સ્પોરોફાઇટ. બીજાણુને ઉત્પન્ન કરે છે, એટલે બીજાણુજનક અવસ્થા. ત્યાર પછી એમાંથી શું થયું તો કે અહીંયા તમે જુઓ છો સ્ત્રી કેસરમાંથી સ્ટાઇલ, સ્ટિગ્મા, ઓવરી, એમાંથી શું થયું? મેગાસ્પોર્સ, મધર સેલ્સ. બરાબર. મેગાસ્પોર્સ એટલે ઓવ્યુલ, અંડકના મધર સેલ ત્યાં ઉત્પન્ન થયા. એમાંથી શું બન્યું તો કે અંડકની રચના થઈ. ઉપર શું છે? 3 એન્ટીપોડલ સેલ છે. તમે એરામાંથી નીચે જોતા જાઓ, બરાબર છે. ઉપર છે એ 3 એન્ટીપોડલ સેલ છે, અને નીચે જે છે એ વચ્ચે છે એક સેલ, અને બાજુમાં 2 આપ્યા છે, અને સિનર્જીસ કહેવાય. વચ્ચે 2 કોષ કેન્દ્રો બતાવ્યા છે, એને દ્વિતીયક કોષ કેન્દ્ર કહેવાય. બરાબર છે. એની પેરેલલ જે ચાલે છે ઉપર આકૃતિ જુઓ, એમાં તમને દેખાય છે એન્થર. બરાબર છે. તો એન્થર છે એટલે કે પુંકેસરમાંથી શું બન્યું? નીચે ફિલામેન્ટ્સ પણ, તંતુની રચના પણ છે, ને પાછળ એને કનેક્ટિવથી જોડ્યું છે, યોજી. તો માઇક્રોસ્પોર્સ, મધર સેલ્સ, માઇક્રોસ્પોરેન્જિયમ, એના અંદરથી માઇક્રોસ્પોર્સ બન્યા. બરાબર છે. ત્યાં અર્ધીકરણ વિભાજન મિયોસિસ થતું હોય પછી માઇક્રોસ્પોર્સ બને. અને માઇક્રોસ્પોર પોલન ગ્રેઇન. ગેમેટોફાઇટિક જનરેશન કેવી છે? એકકીય હેપ્લોઇડ છે. ગેમેટોફાઇટિક એટલે કે જન્યુજનક, ગેમેટ બનાવે છે એવું. પોલન ગ્રેઇન છે એનું આગળ જર્મિનેશન થયું, અને એમાંથી 2 કોષ કેન્દ્ર બન્યા. એને એક સેલ સાથે એક જોડાણું કોષ કેન્દ્ર, અને બનાવ્યું ઝાયગોટ એટલે કે ફલિતાંડનું નિર્માણ કર્યું. ફલિતાંડમાંથી એમ્બ્રિયો બન્યું. મિત્રો, આજે આપણે આટલું રાખીએ. આગળનું હવે પછી જોશું. નમસ્કાર.